નમસ્કાર મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો એસએમસી એફએસડબલ્યુની એક્ઝામ આપવાના છે તેમના માટે મિત્રો આજનું આ પેપર સોલ્યુશન એટલે કે મિત્રો જૂનું પેપર સોલ્યુશન તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો ખાસ મિત્રો એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો, તમને ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો. અને જો તમારે વધારે જૂના પેપર સોલ્યુશન જોવા હોય તો મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી મૂકેલા જ છે, જેથી તમને સરળતા રહે અને તમે ફટાફટ એક સારા જૂના પેપર સોલ્યુશન કરી શકો, જેથી તમને એક્ઝામમાં ઉપયોગી બને. તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 60 જોઈએ. કઈ કમિટીની ભલામણોના આધારે ભારત સરકારે વિવિધલક્ષી આરોગ્ય કાર્યક્રમની યોજના એટલે કે એમપીએસડબલ્યુ સ્કીમ શરૂ કરી મિત્રો? તો જવાબ આવશે મિત્રો કતારસી કમિટી. તો મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને આ જે કમિટી રહી એ મિત્રો એક્ઝામમાં પૂછાતી હોય છે કે અલગ અલગ કમિટી આવે છે, જેમાં મિત્રો આ કતારસી કમિટી જે એમપીએસડબલ્યુની સ્કીમ લાવી હતી. પ્રશ્ન નંબર 61 જોઈએ મિત્રો. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી કેટલી ખાસ મિત્રો કિલો કેલરી મળે છે? મિત્રો અહીં કાર્બોહાઈડ્રેટ પૂછવામાં આવ્યું છે, તમને ચરબી, પ્રોટીન એ અલગ અલગ પૂછવામાં આવી શકે છે. તો મિત્રો 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી કેલરી મિત્રો 4 કેલરી, કેટલી 4 કેલરી મળે છે, ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 62 જોઈએ. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો. 68 કિલોગ્રામ વજન ધરાવતા પુખ્ત વયના પુરુષની પ્રોટીનની દૈનિક જરૂરિયાત કેટલી હોય મિત્રો? ખાસ અહીં તમને શું પૂછવામાં આવ્યું છે? પુરુષ પૂછવામાં આવ્યું છે અને પ્રોટીનની દૈનિક એટલે કે દરરોજ કેટલી જરૂરિયાત હોય છે? તો પુરુષને મિત્રો પ્રોટીનની જરૂરિયાત દરરોજ 68 ગ્રામ, ખાસ કેટલા 68 ગ્રામની પ્રોટીનની જરૂરિયાત હોય છે. પ્રશ્ન નંબર 63 જોઈએ. એક સગર્ભા માતાએ ધનુર્વિરોધી રસીના 2 ડોઝ લીધેલ છે. 1 વર્ષ પછી તે ફરીથી સગર્ભા બને છે. આ સગર્ભા માતાને ધનુર્વિરોધી રસીના કેટલા ડોઝ આપવાના રહેશે? તો મિત્રો ખાસ ધનુર્વિરોધી રસી અને 2 ડોઝ લીધેલા છે, 1 વર્ષની અંદર જ ફરીવાર સગર્ભા બને છે, તો મિત્રો એમને એક જ ડોઝ લેવાનો રહેશે. ખાસ મિત્રો કેટલા? 1 ડોઝ લેવો પડશે, એટલે કે જવાબ આવશે તમારો સી ઓપ્શન. પ્રશ્ન નંબર 64 જોઈએ. પોસી બેસિલરી એટલે કે પીબી અલ્પ જીવાણુ ધરાવતા બિનચેપી ખાસ મિત્રો પ્રકારના રક્તપિત્તની સારવારમાં કઈ દવા આપતી નથી મિત્રો? અપાતી નથી, ખાસ અપાતી નથી. પીબીમાં મિત્રો કઈ આપવામાં આવતી નથી? તો મિત્રો પીબીમાં ક્લોફાઝિમાઇન આપવામાં આવતી નથી, એટલે કે જવાબ તમારો સી ઓપ્શન થશે. જ્યારે મિત્રો રિફામ્પિસિન આપવામાં આવશે, ડેપ્સોન આપવામાં આવે છે. આ ખાસ મિત્રો યાદ રાખજો, મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. પ્રશ્ન નંબર 65 જોઈએ. વિષાણુ એટલે કે વાયરસથી થતા કયા રોગના નિદાનમાં ખાસ મિત્રો વાયરસથી થતા રોગ અને નિદાનમાં કોપ્લિક સ્પોટ, ખાસ મિત્રો કોપ્લિક સ્પોટ એટલે કે વાદળી ભૂરા રંગના ચક્કામાં અગત્યનો ભાગ ભજવે છે મિત્રો. ખાસ વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો. વિષાણુ એટલે કે વાયરસથી થતા રોગ અને નિદાનમાં કોપ્લિક સ્પોટ અગત્યનો ભાગ ભજવે છે. તો મિત્રો કોપ્લિક સ્પોટ એ ઓરી, ખાસ શેમાં? ઓરીમાં અગત્યનો ખૂબ જ ભાગ ભજવે છે મિત્રો. પ્રશ્ન નંબર 66 જોઈએ. ભારતમાં બાળ લકવાનો છેલ્લો કેસ ક્યારે રિપોર્ટ થયો અથવા તો નોંધાયો હતો? ભારતમાં પોલિયો પૂછવામાં આવ્યું છે. પોલિયો ક્યારે છેલ્લો કેસ જોવા મળ્યો હતો? તો જવાબ આવશે મિત્રો 13 જાન્યુઆરી 2011ના રોજ છેલ્લે મિત્રો જોવા મળ્યો હતો. ખાસ ક્યારે? 13 જાન્યુઆરી 2011. પ્રશ્ન નંબર 67 જોઈએ. સ્વચ્છ પાણી ખાસ મિત્રો કેવું? સ્વચ્છ પાણી માટેની નાની વિતરણ વ્યવસ્થામાં કયા પ્રકારની પાઇપ
યોગ્ય છે મિત્રો? તો પોલીવિનાઇલ ક્લોરાઇડ એટલે કે પીવીસી પાઇપ વપરાય છે. પ્રશ્ન નંબર 68 જોઈએ. ઘન કચરાના નિકાલની વર્મી કમ્પોસ્ટિંગ પદ્ધતિમાં કોનો ઉપયોગ થાય છે? તો મિત્રો જવાબ આવશે અળસિયાનો ઉપયોગ થાય છે. ખાસ મિત્રો યાદ રાખજો. પ્રશ્ન નંબર 69 જોઈએ. ગ્લોબલ વોર્મિંગની અસર શું છે મિત્રો? ખાસ ગ્લોબલ વોર્મિંગની અસરો શું છે? તો જવાબ આવશે મિત્રો ઉપરોક્ત તમામ એટલે કે પૃથ્વીની સપાટીનું સરેરાશ તાપમાન વધેલ છે, ગંભીર તોફાનો વધ્યા છે અને આરોગ્યનું જોખમ વધે છે. એટલે કે જવાબ આવશે તમારો ઉપરોક્ત તમામ 4 એટલે કે 3 ઓપ્શન એટલે કે 4 ઉપરોક્ત તમામ જવાબ આવશે. પ્રશ્ન નંબર 70 જોઈએ. ટૂંકા સમય માટેના મેળાવડા માટે કયા પ્રકારના શૌચાલયનો ઉપયોગ થાય છે? મિત્રો ટૂંકા સમય માટેના મેળાવડા માટે સીસરા ખાડાવાળા શૌચાલયનો ઉપયોગ થાય છે. કયા સીસરા ખાડાવાળા શૌચાલયનો ઉપયોગ થાય છે મિત્રો? ખાસ વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 71 જોઈએ. મંગલ મંદિર ખોલો દયામય કાવ્ય કોણે લખેલ છે મિત્રો? મંગલ મંદિર ખોલો દયામય આ કાવ્ય કોણે લખેલ છે? તો જવાબ આવશે મિત્રો નરસિંહરાવ દિવેટિયા દ્વારા લખવામાં આવેલું છે. મંગલ મંદિર ખોલો દયામય તો નરસિંહરાવ દિવેટિયા. પ્રશ્ન નંબર 72 માં જવાબ આવશે મુંજ, મૃણાલ, રાજા તૈલબ એ કઈ નવલકથાના પાત્રો છે? તો જવાબ આવશે મિત્રો પૃથ્વી વલ્લભ. ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 73 જોઈએ. માણસાઈના દીવા પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો માણસાઈના દીવા ઝવેરચંદ મેઘાણી. ખાસ યાદ રાખજો ઝવેરચંદ મેઘાણી માણસાઈના દીવા. પ્રશ્ન નંબર 74 જોઈએ. ધૂમકેતુ ઉપનામથી સાહિત્ય સર્જક કરેલ છે મિત્રો? ખાસ કોણે ધૂમકેતુ ઉપનામથી સાહિત્ય સર્જન કરેલ છે? જો મિત્રો ધૂમકેતુ તરીકે ગૌરીશંકર જોશી. ખાસ મિત્રો ગૌરીશંકર જોશીનું ઉપનામ ધૂમકેતુ હતું મિત્રો. ખાસ. પ્રશ્ન નંબર 75 જોઈએ મિત્રો. સોનેટ કાવ્ય પ્રકાર ગુજરાતી કવિતામાં નીચેનામાંથી કયા સર્જકે પ્રથમ વખત ઉતાર્યો? વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. સોનેટ મિત્રો જવાબ આવશે બક્કર ઠાકોર. ખાસ વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. મિત્રો ખાસ આજે આપણે આટલા પ્રશ્નો રાખીએ. તો મિત્રો ખાસ આશા રાખું કે તમને પ્રશ્નો સારા લાગ્યા છે અને મિત્રો આ જૂના પેપર છે. તો મિત્રો એકવાર અવશ્ય જે પણ વિદ્યાર્થી મિત્રો એસએમસી એફએસડબલ્યુ જે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આપવાના છે એમને મિત્રો ખાસ જૂના પેપર સોલ્યુશન અવશ્ય કરી લેવા, જેથી તમને ખૂબ જ ફાયદો થશે મિત્રો. જૂના પેપર સોલ્યુશન તમે કરી લેશો એટલે તમને ખૂબ જ ફાયદો થશે. ઘણા ખરા પ્રશ્નો રિપીટ થતા હોય છે, જેથી તમને ખૂબ જ સરળતા રહેશે આન્સર આપવામાં પણ, અને તમને ખબર પણ પડશે કે કેવા કેવા પેપર પૂછાય છે, જેથી તમને આ એસએમસી એફએસડબલ્યુની એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી બને. અને મિત્રો જૂના પેપર સોલ્યુશન તમારે જોવા હોય વિડીયો તો મિત્રો આપણે યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી ઘણા ખરા વિડીયો મૂકેલા છે, જેથી તમને ખૂબ જ ફાયદો થશે. અને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. અવનવી ભરતીને લગતી માહિતી આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકતા હોઈએ છીએ. તો જય હિન્દ મિત્રો.